નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરને અડીને આવેલા દસક્રોઈ તાલુકાનું નાંદેજ બારેજડી ગામની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં જવા મજબૂર બન્યા છે। નાંદેજ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ આગળ તળાવનું અને ગટરનું પાણી ભરાયેલું જોવા મળે છે। વરસાદ બંધ થવા છતાં 2 દિવસથી અહીં તળાવનું પાણી ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે। સાથે જ ડ્રેનેજ લાઇન બેક મારતા ગટરના પાણી બહાર નીકળતા શાળાએ જતા વિદ્યાર્થીઓ ગટરના પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ બીમાર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે ચોમાસું આવતાની સાથે જ મચ્છરજન્ય રોગોનો વધારો થતો હોય છે અને એમાં પણ થોડા સમય પહેલા ચાંદીપુરાનું જોખમ હજુ પણ યથાવત છે અને ચાંદીપુરા રોગનો ભોગ નાના બાળકો બનવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે નાંદેજ ગામના વિદ્યાર્થીઓને આવી રીતે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, ત્યારે મચ્છરજન્ય રોગ અને ચાંદીપુરા જેવો ઘાતક રોગ થઈ જાય તો તેનો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।